ચાલો આપણે માંડવી શહેરમાં પહોંચી ગયા છે તો દરિયે ચાલો ફટાફટ આપણે હવે જઈએ અને તમને દરિયાની શેર કરાવું તો ચાલો ગાઈસ ફટાફટ દરિયે જઈએ અને દરિયાની તમને શેર કરાવું અને દરિયાની મોજ લઈએ ચાલો ફટાફટ જો તમને અહીંયાથી માંડવીનો નજારો તો ભાઈ ગાડી આગળ જોવા આજે તો તમને મારે બતાવવું પડશે હું તમારા માટે અમદાવાદથી વિડીયો બનાવવા માટે આવ્યો છું તમને માંડવી બતાવવા માટે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ऐसा बोलते हैं सब लोग भाई लोग તો ભાઈ લોગ આ જો દરિયાનું બધું પાણી આ બાજુ આવેલું છે અને નાવડીયું છે છે તો આ તમે નાવડી પણ જોઈ શકો છો તો બહુ જબરજસ્ત છે લા યાર આ તો બહુ મોટી છે આ તો બહુ જબરજસ્ત નાવડી છે આ બાજુ અને બહુ મસ્ત છે અને ટ્રાફિક પણ ઘણી બધી છે આ બાજુ ટ્રાફિકો પણ ઘણી છે અને બધું ઘણું લાગી ગયું છે આ બાજુ જો ભાઈ ઓ બાપરે આ તો શું છે યાર આ તો બહુ મોટું છે યાર આ તો જબરજસ્ત છે જો યાર નાઈકો ઠોકો ફટાફટ અને આ બાજુ જો બધું કેવું છે યાર આ તો વાત છે આ જો ફુગ્ગા મોટા ફુગ્ગા વેચાય છે આ બાજુ આ છોકરા રમે છે ઓ યાર આ તો કઈક છે યાર આ ખબર નથી પડતી આજે કઈક મેળા જેવું લાગે છે અને હું યાર તમારા માટે વિડીયો બનાવવા આવ્યો છું તો હવે ફટાફટ લાઈક મૂકો અને આ જો કેટલી મોટી નાવડીઓ બનેલી છે અને ટ્રાફિક પણ ફૂલ છે જો બહુ જબરજસ્ત છે આ માંડવીનું બસ સ્ટેશન છે બસમાં બેસવું હોય તો અહીંયા આવવાનું હવે આપણે દરિયા કિનારે જે ભૂલે પડી ગયા છે તો એ છતાં આપણે જોઈ લઈશું આ તો ભાઈ લોગ લાઈક થોભો ફટાફટ હવે આપણે આ બાજુ દરિયાનો રસ્તો એક ભાઈએ બતાવી દીધો છે એટલે અમે ત્યાં રસ્તે જઈએ છે તો પેલે આપણે નાવડી જોઈ કેવી નાવડી મસ્ત હતી ને યાર બહુ જબરજસ્ત છે બહુ મોટી બને છે અને મહેનત પણ ઘણી હશે યાર આ તો બહુ જાણે કોઈ જહાજ બને છે એવું લાગે છે મારા ખ્યાલ જહાજ પણ હોઈ શકે હવે આ બાજુ ભાઈ વારી લો ગાડી આ બાજુ જવા દો હવે આ બાજુ અમે દરિયા કિનારે જઈએ છે હવે તમને હું આ બાજુ વારી લ્યો આ બાજુ વારી લ્યો હવે આપણે દરિયાના રસ્તે લાગી ગયા છે દરિયાના રસ્તે આવી ગયા છે તો હવે દરિયે પહોંચી જશું જો હવે આપણે દરિયાના રસ્તે પહોંચી ગયા છે ગાઈસ હવે દરિયો આવવાની તૈયારી છે તો હું તમને હવે દરિયો તો મારા વાલા મિત્રો ઓલરેડી આપણે દરિયા કિનારે આવી ગયા છે હવે આપણે તમને માંડવી દરિયાનો બ્રિજ બતાવું કેવો છે આ બધું છે જો ત્યાં મેળો ભરાય એવું કે છે આપણે હવે ક્યારે મેળો ભરાય આપણે દિવાળીનો જયારે સમય હોય ને ત્યારે આ જો કબૂતર છંચ ખાય છે કબૂતરિયા આ બાજુ જો બધું આમ તો બ્રિજ બનાવેલો છે આજે આપણે માંડવીનો બ્રિજ છે તો આપણે હવે તમને હું માંડવીનો બ્રિજ બતાવું આ બાજુ આમ તો ઘણું મોટું છે બધો બ્રિજ મસ્ત બનાવેલો છે પણ પબ્લિક નથી કે અહીંયા પબ્લિક જ્યારે મેળો હોય ને ત્યારે અહીંયા પબ્લિક આવે છે બહુ સખત ભીડ હોય છે અને દરિયામાં તો ઘણું પાણી છે યાર આ જો તમને દરિયો બતાવું આ બાજુ જો હવે આપણે ઓલરેડી આવી ગયા છે અહીંયા આ જો આ માંડવીનો બ્રિજ છે આ જો બધા લોકો ઊંટની સવારી કરે છે જો ઊંટ ઉપર બેસીને ફરે છે આ બાજુ આ જો આ દરિયો છે દરિયાની ઝાલક આવે છે અહીંયા પબ્લિક તો ઓછી છે બધી આ બાજુ શું છે તમને હું બતાવીશ હવે આ જો દરિયાનો બ્રિજ છે આ બાજુ આમ સામે લાંબુ છે આ બાજુ તો ઘણો બ્રિજ છે તો
તો મારા વાલા મિત્રો, દરિયાની મોજ તો જો દરિયો તુફાને ચડ્યો છે અને એવી મોજો આવે છે બહુ જબરજસ્ત. તો તમે પણ જોઈ શકો છો જો કેવી રીતે દરિયો તુફાને ચડ્યો છે. હવે ગાઈસ ભૂખ પણ ઘણી લાગી છે, આપણે ભજીયા ખાવા બેઠા છે દરિયાની મોજ લેતા લેતા. પછી ફરી પાછા દરિયા જઈએ અને ભજીયા ખાઈ લઈએ. ચાલો ભજીયા ખાવા બેઠા. આ બટાકા વાળા છે, આ મરચું છે, આ મરચા વાળા. ચાલો ખાવું હોય તો ચાલો. તો જો હવે આપણે ભજીયા ખાઈએ છીએ. જો બટાકા વાળા ભજીયા ખાવા હોય તો ચાલો. ગાઈસ ભજીયા તો હવે ખાઈ લીધા છે અને પાછા દરિયા કિનારાની મોજ લેવા માટે દરિયા કિનારે આવી ગયા છે, માંડવીના બ્રિજ પર. અને બધા લોકો જો દરિયાની મોજ લે છે. વરસાદનો મોસમ છે અને જો આ ઊંટ પર પણ લોકો કેવી શેર કરે છે, ઊંટની મોજ લે છે. તો દરિયા કિનારે એવો સરસ નજારો છે, દરિયો તુફાને ચડ્યો છે અને દરિયે ફરવાની પણ ઘણી મજા આવે છે. અને માંડવીનો મારા વાલા મિત્રો, દરિયો જો મોજ કરે છે અને દરિયાનું પાણી તુફાને ચડ્યું છે અને દરિયાની મોજો કેવી ઊંચી ઉછળે છે. તો ગાઈસ દરિયાની મોજ લઈએ ચાલો. ને ગાઈસ અમારા વિડીયો આવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. લાગતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરવાનું તો ગાઈસ દરિયા કિનારે આપણે ફરીએ છીએ, દરિયાની મોજ લઈએ છીએ. જો કેવી રીતે આવે છે પાણી. તો ગાઈસ આ બાજુ જો કેવી દરિયાની બધા મોજ લે છે. જો તો ગાઈસ આપણે તમને આખો બ્રિજ ફરાયો. આખા બ્રિજમાં જોવાની કેવી મજા આવી. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોવો તો ગાઈસ બહુ મજા આવે છે બ્રિજ પર. સમજી લો મુંબઈનો જ બ્રિજ છે. જો છે ને મુંબઈનો જ બ્રિજ છે. તો બહુ સરસ મજા આવે છે. તો ગાઈસ બહુ મજા આવી ગઈ મુંબઈના બ્રિજમાં. વાહ, વેરી ગુડ. જો કેવી ઝાલકો આવે છે આ બાજુથી. જોજો ગાઈસ, જોજો જો ગાઈસ આવી. જો તો ગાઈસ ફૂલ મજા છે દરિયા કિનારે. અને જો આ બાજુ ઊંટ પર બેસીને બધા લોકો એન્જોય કરે છે. એન્જોયમાં મજા મસ્તી કરે છે. બહુ સરસ છે આ બાજુ. જો આ બાજુ તો થોડી પબ્લિક દેખાય છે સામે. પબ્લિક તો છે આ બાજુ. તો એકદમ સરસ છે આ બાજુ. જો કેટલા લોકો છે આ બાજુ. લોકો ઘણા છે, બધા એન્જોય કરે છે. જો આ પાણી કેટલું છે, ઘણું છે. અને આવી રીતે જો દરિયાની મોજ લે છે આ લોકો. જલસા કરે છે. વરસાદનો મોસમ છે. ઓ યાર, તો પાણી ઘણું છે. તો આ બાજુ જો બહુ મોજ લે છે યાર. દરિયા કિનારે બહુ મજા આવે યાર. આ તો આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ ફરવાની મજા આવી ગઈ છે. અને નજારો પણ સારો છે આ બાજુ. અને થોડી ઘણી પબ્લિક છે, પબ્લિક વધારે તો નથી પણ સારું છે. જો આ બાજુ થોડી ઘણી પબ્લિક તો છે પણ નજારો સારો છે. જો મોજ કરે છે બધા લોકો. તો ગાઈસ આપણા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. જો આ બાજુ આવો નજારો છે બધા છે ને ગાઈસ. આ બાજુ જો કેવી પબ્લિક મોજ કરે છે. પબ્લિક ઓછી છે, કોઈ વાર તહેવાર હોય તો પબ્લિક ત્યાં તમને જોવા મળે. તો ગાઈસ મોજ છે ભાઈ. તો ગાઈસ અમારા વિડીયો ગમે તો લાઈક કરો યાર. લાઈકો ફરીને ઠોકો. બાકી તો જો આવી ગાડીમાં બધા લોકો એન્જોય કરે છે. જો આવી ગાડી પડી હોય ને એમાં
જો આ કેમેરામેન છે, બધા લોકોના ફોટો પાડે છે. જો આ ફોટો પડાવવાનું કે છે, પણ આપણે હવે ફોટો પડાવીશું કે નહીં પડાવીશું એ હું તમને કહીશ. જો આપણે માંડવી બ્રિજ ના કેમેરામેન આવો તો ક્યારે મળજો. તો ગાઈસ જો માંડવી કરીએ, જો ઘોડો ઉભો છે, ઘોડા પર માણસો બધા એન્જોય કરે છે. ઘોડા પર બેસવાના કેટલા લો છો? કેટલા લો છો તે તો ખરા જરા. 100 રૂપિયા ગાઈસ, 100 રૂપિયા ઘોડા પર બેસવાના માંડવી બ્રિજ. તો આ લોકો જો ઘોડા પર બેસીને બધા લોકો એન્જોય કરે છે. અહીંયા ઊંટ પણ હશે, ઊંટ પણ તમને બતાવીશ. પબ્લિક ઓછી છે, ક્યાંક મેળો હોય ને ત્યારે અહીંયા પબ્લિક હોય છે. તો ગાઈસ આ બાજુ આપણે જઈએ. હવે આ બાજુ કઈક છે, પણ હવે જવા દે કે નહીં જવા દે તો ખબર નથી આપને. તો ગાઈસ હવે આપણે એન્જોય તો ઘણી કરી લીધી છે. તો હવે બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હવે નેક્સ્ટ વિલોગમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, જય માતાજી.